ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશો. આજે આપણે ટેમોમાંથી ઓર્ડર કરેલો હતો એક ખોલશું. એકચ્યુઅલી નવો ફોન લીધેલો છે, તો એના માટે થોડી ઘણી એક્સેસરી આપણે ચીપ પ્રાઇસમાં લેવી છે, તો થોડીક મંગાવી હતી. આપણે આવી બધી વસ્તુ જોઈ આવી જે મંગાવી છે ને એ સુપર છે. બાકી જો આ કવર મંગાવેલું છે. ચશ્મા દેખાતું નથી. સારી ક્વોલિટીનું એવું છે. કમેન્ટ કરજો આઈફોન 17 પ્રો મેક્સનો કવર ઇન્ડિયામાં કેટલાનો આવે છે. આ અમારે આઈ થિંક 3 કે 3.5 પાઉન્ડનું એવું હા હું છે. કાંઈક એવું છે જોડે જોડે વિથ સ્ટેન્ડ. અને હજી એક મેં મંગાવ્યું છે. આ મને બહુ ગમતું હતું. જોઈએ કેવું છે ને. મસ્ત છે. જો બે વસ્તુ હજી કંઈક મેં મંગાવ્યું હતું. અનધર ગ્લાસીસ. આ મારો કેટલા આવ્યા હતા કહું? આઈ થિંક 2 પાઉન્ડના આવેલા છે. આ સારા લાગે છે કે ઓ મમ્મી આ તો અટવાઈ ગયું કે આ સારા લાગે છે. મને કહે છે એકચ્યુઅલી તમે લોકો આ ઘૂંચડું પછી કાઢવું પડશે. વાળ મારા ઘૂંચડા જેવા છે ને એમાં અટવાઈ ગયું. અને એડેપ્ટર મંગાવ્યું હતું મેં, પણ હવે આ નહીં યુઝ કરું. બધા એમ કહે છે કે બેટરીની લાઈફ ખરાબ થઈ જાય તમે ચીપ યુઝ કરો તો. 5 પાઉન્ડનું જ આવેલું હતું એટલે પેલું મંગાવી લઈશું આપણે. બીજું તો શું કેમ ખુલતું નથી. ઓકે આ મંગાવ્યું હતું. આ 5 પાઉન્ડનું મારે એવું હતું. 5 પાઉન્ડ કા 4.5 પાઉન્ડમાં પૂરું. અમારો નવો ફોન છે, એનું ડબલું છે. હજી કાંઈ કાઢ્યું નથી. હજી છે. હા પેલા ગ્લાસ આવે ને પ્રોટેક્ટર એ તેમોમાં છે. બધું તેમોમાં છે. આ લવ તેમો જિંદાબાદ. એટલે આ ગ્લાસ હાર્દિકભાઈ લગાવી દેશે મને. હું જેમના ઘરે રહું છું ને એ ભાઈ મને લગાવી દેશે. કારણ કે બહાર લગાવવા જાઉં તો એના મારે 20 પાઉન્ડ પે કરવા પડે. આમાં બહુ ચાળું ના કરાય બાપા. મૂકી દઈએ. ઓકે, તો જોતા રહ્યો મારો વિડીયો છેલ્લે સુધી. મજા આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હજુ દિવસની શરૂઆત થઈ છે. કોફીનો મગ હજી અહીંયા પડ્યો છે. કોફી પીવાની બાકી છે ગરમ ગરમ. તો કોફી પીએ, વાતો કરીએ અને એન્જોય કરીએ લાઈફને. આ એક વસ્તુ બતાવવાની તો ભૂલાઈ ગઈ. કેમેરા પેલું કવર હતું ને, જે પેલું કવર બતાવ્યું એની જોડે જોડે આ કેમેરાનો પ્રોટેક્ટર આવેલા છે. વાહ વાહ, તે હું માની ગયા. અમે તમને માની ગયા. 3 જ પાઉન્ડ ચેક કરી લો. આઈ થિંક 3 જ પાઉન્ડનું આવેલું છે. 3 પાઉન્ડમાં બધું આપી દે. વાહ, શું વાત છે. 2.92 પાઉન્ડનું આવેલું છે. 2.92 પાઉન્ડમાં ભાઈ
તેમુવાળા ભાઈ કે બેન જે કોઈ હોય એણે મને કવર આપ્યું, આ 3 કેમેરાના પ્રોટેક્ટરે આપ્યા. તો તમારે કોઈને ગ્લાસ કે આવું કાંઈ મંગાવવું હોય તો મને મેસેજ કરી દેજો, કમેન્ટ કરી દેજો. હું જ્યારે ઇન્ડિયા આવું ને ત્યારે હું લેતી આવીશ. ઓકે, તમારા બધા માટે. અને આ છે ને એ ગ્લાસ લૂછવાનું ટીશ્યુ છે. આપણે ખબર પાછળ ધૂળ જામી જાય ને પછી આમ કપડું લઈને લૂછતા હોય ને, હું તો એવું જ કરું, હું આનાથી જ લૂછું. તેના માટે એને ટીશ્યુ આપેલા છે 2 કે તમે આનાથી લૂછો, તમે તમારા કપડાં ના ખરાબ કરો પ્લીઝ. હે ભગવાન, મારી જોડે દાવ થઈ ગયો. જુઓ તમે, જૂના મોબાઈલમાં મારા કાર્ડ હું પેલું મોબાઈલ ટેપ કરું ને એવી રીતે હાલતું નહોતું, એટલે મેં પેલું સ્ટુડન્ટનું આવે ને કાર્ડ અહીંયા રાખવા માટે એવી રીતે રાખેલું હતું. આ ઉખેડ્યું ત્યારે પાછળ ગમ લાગેલો હોય તેવી નોર્મલ ટીશ્યુથી સાફ કરતી હતી. ટીશ્યુ વધુ ફસાઈ ગયું. હવે શું કરવું મારે આનું? હવે આનું કવર તમારે અહીંથી ક્યાંથી ગોતું? આ ફોન હું જ્યારે ઇન્ડિયાથી UK આવી ત્યારનો મારે આગળ છે ને એ પહેલાં 1 વર્ષ. એટલે આ ફોનને 3.5 કે પોણા 4 વર્ષ થયા. પછી નવો ફોન લીધો. ત્યાં એમનો નથી કાંઈ આવીને ફોન લઈ લીધો. મહેનત લગતી હે મહેનત इसमें. પણ હવે इसको निकालना मुश्किल है. चिपकता ही जा रहा है, चिपकता ही जा रहा है. कुछ ना कुछ करना पड़ेगा. मित्र આ એવી રીતે ફોન પબ્લિકમાં કેમ મારી લેજો? ઓ માય ગોડ. કાંઈ નહીં, હું કાઢું છું, તમે જોતા રહ્યો. ઓકે, હજુ એક ક્વેશ્ચન છે. મેં ChatGPT વાળા ભાઈને પૂછ્યું ને કે ચાર્જર આ યુઝ કરું કે નહીં, તો એણે એમ કીધું કે એપલનું ઓરિજિનલ ચાર્જર હોય ને એ યુઝ કરો, જેમાં PD20W લખેલું હોય. આમાં ઓલરેડી એ લખેલું છે. તો ટેમ્પરરી આ હું યુઝ કરી શકું કે ના યુઝ કરી શકું? પ્લીઝ જણાવજો મને. દિવસની શરૂઆત થઈ છે તો આપણે મહાદેવના દર્શન કરી લઉં. ભગવદ્ ગીતા, રાધે કૃષ્ણ, સ્વામિનારાયણ ભગવાન, અમારા સાંગેશ્વર મહાદેવ ખોડિયારમાં. હવે તમને હું બહારનો વ્યૂ બતાવું. જળી ઝાખરા અહીંયાથી અહીંયા રોડ પડે છે. આ રહ્યો ને, અમારા રૂમની પાછળનો વ્યૂ છે. એટલે આ ગાર્ડન છે ફ્લેટનો. એટલે આ એક ઝાડું બહુ મોટું આવી ગયું, એને કાપવાનું છે. તો રોડ બતાય, નહીં તો નહીં બતાય. कुछ भी नहीं होएगा. हाल कुछ भी नहीं. કાઈ ન કરું, કાઈ ન કરું. આ સરસ લ્યો. તઈ મોઢાળો લઈ દો. એવું નહીં મમ્મી, હું તને વ્લોગમાં લઉં છું. આની આરે કેટલા પ્રેમા છે. ઊભી રહે, બ્લોગમાં નથી લેવું. ચાલો બાટલો કાઈ કર્યો નથી, લ્યો બ્લોગમાં લઉં છું. ઇટ્સ ઓકે, ચાંદલો ન કર્યો તો હાલશે. આ મારી મમ્મી છે. મમ્મી, તારે કાંઈ વ્યુઅર્સને કહેવાનું છે? આ વિડીયો જે લોકો જોવે એને કાંઈ કહેવાનું છે? અમારે કાઈ કોઈને કહેવાનું નથી થાતું. કેમ? આપને વાવડા તને આવડે જ છે. તે એક વ્લોગ બનાવ્યો હતો. ઉતારતી ને માર વિડિયો ને ઉતારતી. ઉતરી ગયો. હલો, હવે જોબે જવું પડશે. પૈસા વાપરીએ છીએ તો આપણે કામે કરવું પડશે. તો જોબે જઈએ અને કામ કરીએ. જો ઉનાળો આવી ગયો તો મોઢામાં ધુવાડો તો નીકળે જ છે. હું તમને બહારનું બતાવું. ચલો, હવે અમારી શિફ્ટ પૂરી થઈ ગઈ છે. આ મોરિયમ છે. મોરિયમ ગુજરાતીમાં કંઈક બોલ. કેમ છો? और कुछ मजामा? मजा और कुछ नहीं, और कुछ नहीं आती मुझे. खाना खा लिया उसका? हाँ, खा लिया. नहीं उसका बोलो गुजराती. किसका? खाना खा लिया? खाना ना नहीं, कैसे बोलते हैं? जमी.
जमे જમી લીધું. जमेली तू बाय બાય. ત્યારબાદ અમે ઘરે જવા માટે નીકળી ગયા. ઘરે જઈને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. હવે હું રેગ્યુલર વિડીયો નહીં ઉતારું, પણ ક્યારેક ક્યારેક હું જ્યારે મને ટાઈમ મળે ત્યારે હું વિડીયો ઉતારી લઈશ. લંડન જતી હોય ત્યારે ઉતારી લઈશ. પણ તમે વ્યૂ જોઈ શકો છો કેટલું મસ્ત છે. આમાં જે ઘર તમને ગમે એ તમારું તમ તારે ઓકે રાખો, ખુશ રહો. ઘરે પહોંચીને પછી અમે જુઓ ગરમ ગરમ પફ બનાવ્યા. પફ પેસ્ટ્રી, પફ ને સોરી ખારી બનાવી. જોઈ લો છે ને મસ્ત. બાકી બાય.